કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલની પોસ્ટથી રાજકારણ ગરમાયું છે। પક્ષમાં એક ન હોવા મુદ્દે મુમતાઝ પટેલે સવાલ ઉઠાવ્યો છે। એકજૂટતા વગર પ્રચારનો કોઈ અર્થ નથી તેવું પોસ્ટમાં લખાણ લખ્યું। ચૂંટણી જીતવા માટે સંગઠન મજબૂત કરવાની સલાહ આપી। મુમતાઝે ટ્વિટર પર કરેલી પોસ્ટથી ચર્ચાએ હવે જોર પકડ્યું છે। મુમતાઝ પટેલની પોસ્ટથી રાજકારણ ગરમાયું છે। પક્ષમાં એકતા ન હોવા મુદ્દે મુમતાઝ પટેલે સવાલ ઉઠાવ્યા છે કે પક્ષમાં એકતા નથી। ચૂંટણી જીતવા માટે સંગઠન મજબૂત કરવાની સલાહ આપી છે। ઓનલાઈન પર સંવાદદાતા વાસુ જોડાઈ ચૂક્યા છે। વાસુ, જે રીતે ગઈકાલે પણ રાજકીય ડ્રામા સર્જાયો, કોંગ્રેસ પક્ષમાંથી ભાજપમાં ઘણા ઉમેદવાર જઈ રહ્યા છે, ફોર્મ પરત ખેંચી રહ્યા છે અને તે વચ્ચે મુમતાઝ પટેલે નિવેદન આપ્યું છે, શું વધુ જાણકારી? જી મિત્તલ, ચોક્કસ જણાવું તો મુમતાઝ પટેલ દિવંગત અહેમદ પટેલના પુત્રી છે અને તેમનું આ ટ્વીટ પર એક ટાઈપનું નિવેદન રાજકીય ગરમાવો ઊભું કર્યું છે। ભરૂચમાં ચૂંટણી વચ્ચે મુમતાઝ પટેલની જે એક્સ પર પોસ્ટ જોવા મળી છે તેને જોર પકડાયું છે। મુમતાઝ પટેલે પાર્ટીમાં એકતા ન હોવાનો ખુલ્લેઆમ જે સવાલ ઉઠાવ્યો છે, મુદ્દો ઉઠાવ્યો છે, તેને લઈને ભરૂચ જિલ્લામાં રાજકારણ ગરમાયું છે। એકજૂટતા વગર પ્રચારનો કોઈ અર્થ નથી તેવું તેમણે એક્સ પર નિવેદન કર્યું છે। ચૂંટણી જીતવા માટે સંગઠિત થવું, મજબૂત થવું તે માટેની પણ સલાહ આપી છે। ત્યારે ભરૂચમાં જોઈ શકીએ છેલ્લા ઘણા દિવસોથી કોંગ્રેસમાં વિખવાદ જોવા મળ્યો છે। એક જ વોર્ડમાંથી ભરૂચ નગરપાલિકાના 6 ઉમેદવારી મેન્ડેટનો મામલો સામે આવ્યો હતો। સાથે જ જે રીતે ગઈકાલે ફોર્મ ખેંચાયા છે તેને લઈને રાજકારણ ગરમાયું છે અને પછી આ ટ્વીટ આવ્યું, જેને લઈને કોંગ્રેસનો આંતરિક વિખવાદ છે તે સીધો સામે જોવા મળ્યો છે। જી મિત્તલ, બિલકુલ, આભાર માહિતી બદલ।